કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। જો ઘરમાં મરચાં વધેલા હોય તો આ રીતે મરચાંનું શાક બનાવી લેવું। તો એક નાની કઢાઈ લીધી છે, 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે ચપટી જીરું નાખી દેવાનું, ચપટી હિંગ નાખી દેવાની, 2 ચમચી જેટલા સફેદ તલ નાખી દેવાના। થોડા તલ તતડે પછી તેની અંદર સમારેલા લીલા મરચાં નાખી દેવાના। અહીંયા મીડિયમ તીખા છે મરચાં, તો આ રીતે તેને મરચાંનો કલર બદલાઈ જાય એટલે આપણે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને બરાબર તેને મિક્સ કરી લેવાનું। આપણે મરચાં પ્રમાણે મીઠું લીધું છે। પછી અહીંયા વાટેલા સિંગદાણા નાખી દઈશું, તે 3 થી 4 ચમચી જેટલા વાટેલા સિંગદાણા, ચપટી હળદર અને ચપટી લાલ મરચું, ચપટી ધાણા પાવડર અને આપણે સિંગદાણાને એના પ્રમાણે ચપટી મીઠું બીજું નાખીશું, લીલા ધાણા નાખીશું, બરાબર મિક્સ કરી લઈશું। ધીમા ગેસે તેને થવા દેવાનું છે। તમે લીંબુ અને ખાંડ પણ નાખી શકો છો, પણ મેં અહીંયા નથી નાખ્યું। સર્વિંગ પ્લેટમાં તેને ધાણા નાખીને સર્વ કરીશું। તો સરસ મજાનું લીલા મરચાંનું શાક તૈયાર થઈ ગયું છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો।